ये तो हमारा स्टाइल है। હવે બાબુ ભૈયા તો બસ દવાખાના આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યો છે ને મોબાઈલને જો થઈ જાય તો તું પાર્ટી આપીશ ને મને. આ અવાજ ઉપરથી તો ગીત યાદ આવી ગયું પુષ્પા 2 માં છે ને. ના સાંભળજો કિસ કિસ ફટાફટ અહીંયા આવ પેલા. તો આ આવી ગયો છે અહીંયા. ઓય બચી ગયો બંટુ ને તર માર ખાતા છે. શેઠે પીવરાવી ગણાય. ના ના એ ભાઈ ભાઈ નું કાઈ ન હોય, કાઈ તારી ચા હોય. લે ઈ કે ભાઈ ની ચા હે બંટુ. આમ મમ્મી જોડે દિવ્યાની ને એની વાતો ચાલુ છે 10,000 વાળી જોરદાર. અહીંયા બે જણા કઈક લાખો કરોડ ની વાતો કરે. આપડા તો સો મચ પ્રોસેસ મસ્ત 20-25 ગાર્લિક બ્રેડ ખાઈ લીધી છે અને આનો ગાર્લિક બ્રેડ તો બસ કઈ નહીં આવી હસી મજાક ચલો ગુડ ચાલતી. નાઈટ. આ હસી મજાક ચાલતી હું રહે. લઈ જાઉં છું. મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજે નાસ્તાની શરૂઆત કરી દીધી છે ને અહીંયા દિવ્યા જો ઠંડી લાગે પણ સ્વેટર પહેર લે ને આવી રીતે બેઠી એના કરતા. એ તો હમણાં ये हमारा स्टाइल है। હવે બાબુ ભૈયા તો બસ કહીને હવે ચા પાણી કરીને પાછા આપણે ઓફિસ જવા માટે નીકળીએ હમણાં ફટાફટ. એટલે પાછા મળીએ તમને. બાકી આજે કંઈ એવું ધુમ્મસ બુમ્મસ છે ને એટલે થોડીક ઓછી ઠંડી એવું લાગે. કાચ બંધ છે એટલે કંઈ ખબર નથી. હમણાં પછી ખબર પડે આગળ તો બસ આપણે બારી ખોલીને જોઈ લીધું. ઠંડી તો છે એટલે આપણે બહુ સ્વેટર બેટર પહેરી લીધું દિવ્યા જોડથી લઈને. હવે દિવ્યાના પાંડા બે જણા એકલા વાતો કરશે થોડીક વાર. ત્યાં સુધીમાં હું ઓફિસ પહોંચી જઈશ. આજે દિવ્યા કંઈક ચટપટું બનાવવાનું મેં કીધું. હવે જોઈએ શું ચટપટું બનાવે છે. શાક રોટલી બને. એક કામ કર આજે દાલ ખીચડી બનાવી નાખ. બહુ દિવસથી નથી ખાધી. કા આલુ પરોઠા આલુ પરોઠા કા પછી દાલ રાઈસ કા પછી તારી મરજી. देखा आप लोगों ने ये तो ऑन कैमरा इतना ऑप्शन है. ચાર ઓપ્શન આપી દીધા. કેટલા ઓપ્શન આપશે આપણને રેસ્ટોરન્ટ હોય ને એવી રીતના જ. ચાર ઓપ્શન આપ્યા એમાં ચોથું ઓપ્શન તારી મરજીનું છે. એટલે હવે જોઈએ 3 ઓપ્શન મારા, ચોથું ઓપ્શન એનું. જોઈએ કયા ઓપ્શન બટાકા શાક ને રોટલી બનશે. એ તો ઓપ્શનમાં છે જ નહીં. બટેટા બહુ ન ખવાય, ગેસ થઈ જાય. હા તો આલુ પરોઠામાં બટેટા ખવાય. કમેન્ટ કરજો તમે લોકો. આલુ પરોઠા પૂરેપૂરા આમ ચડી જાય ને બે ભેગું થઈને આવે એટલે એ ખવાય. સમજી? શાકે મસ્ત ચડાવી દઈશ તને હું ઈ બટેટા. નો ચડે જ નહીં. ગમે એટલું કરો એટલે નો ચડે. તો બસ કઈ નહીં અમારે એ રીતે વાતચીત ચાલી રહી છે ને. હું ફટાફટ ઓફિસ પહોંચી જાઉં એટલે ટાઈમસર પછી આપણે સાંજે નીકળી જાય. આ ટોપીમાં કંઈક ચોટી ગયું છે, ખબર નહીં શું છે. અને આજે બગાસા ખાઈશ હજી તો માર ચા બાકી છે એટલે તો પી લેવાય. જો કે તું મસાલા વાળી ચા પીતી નથી એટલે બ્રશ કર્યા વગર ના પીએ ને. અમે તો નાયા ધોયું ન હોય, બ્રશ ન કર્યો હોય, ચા નાસ્તો જમવાનું બધું જમી લે એકચ્યુઅલીમાં. સમજી ગયા? ગંધારા લોકો. તો ચલો ફટાફટ આપણે જઈએ ઓફિસે. આની જોડે તો આવી રીતે વાતચીત ચાલુ જ રહેવાની છે એટલે ફટાફટ જઈએ ઓફિસ ને પછી પાછી વાતચીત તો તમારી જોડે કરીએ. તો ચા આવી ગઈ છે. આપણે 2-3 કામ પતાવી દીધા છે અને કાર્તિક થોડોક દુઃખી તમને દેખાઈ રહ્યો હશે કારણ કે બચારાના આઈફોનમાં પ્રોબ્લેમ થઈ ગયો છે. થોડીક નાખ આટલી બધી તારે ન પીવાય. બસ ખોટું તને ડાયાબિટીસ થઈ જાય ને, બીજું કાંઈ ન હોય. એના આઈફોનમાં ને ફાઇલ કરપ્ટ થઈ ગઈ એટલે દુઃખી. અત્યારે હવે એન્ડ્રોઈડ ઉપર આવી ગયો છે એટલે આપણા મામાની દુકાને મૂકી આવ્યું હોય આઈસીયુમાં. લાગે કદાચ થઈ જાય. દવાખાને આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યો છે ને મોબાઈલને. જો થઈ જાય તો તું પાર્ટી આપીશ ને મને. પાર્ટી તો આપવી પડે. આપણે એક ચાની પાર્ટી છે, મોંઘી પાર્ટી નથી માંગતો થાય. પીવડાવીશ ને? બોલતોય નથી. જોયું કેટલો દુઃખી થઈ ગયો. દિલાવર અમારો ફોટોગ્રાફર હતો દિવ્યા તરફથી. ચલો અમે કદાચ કાર્તિક પીવડાવશે ચા જો મોબાઈલ થઈ જશે તો થઈ જાય. જય હો સંદીપ મામા. જય હો. બસ જો બપોર પડી ગઈ છે, બધું કામ ધંધો પતાવીને આપણે નવરા બેસી ગયા. મેં કીધું લાવો તમારી જોડે વાતચીત કરી લઈએ. બીજું તો શું હોય, રોજની જેમ
તમને પણ બપોરનો એ કોન્સેપ્ટ થોડોક ગમ્યો હોય કે ના ગમ્યો હોય કમેન્ટ કરી દેજો, બરાબર ને? તો કંઈ નહીં, બસ જો શરદીનું અપડેટ કહે તો થોડું ઘણું બધું સારું છે. અવાજ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ઘણું બધું સારું છે આપણને પહેલાં કરતાં કમ્પેરિઝનમાં. તો દવા થોડી ઘણી અસર કરી રહી છે. ઘણા બધાના મેસેજ આવ્યા હતા કે ઓ સમજી ગયા ને, તમે પછી કીધું ચોખવટ કંઈક સોરી, આપણે એવું નથી કરતા. તો બસ આવી બધી છે. એટલે લોકોનો રિસ્પોન્સ છે, મજા આવે છે. ટૂંકમાં રિસ્પોન્સ મળે એ સારી વસ્તુ છે. ઘણા ટેબ્લેટનું કર્યું, આ છે તે છે, ઘણું બધું ફોન આવ્યા છે. તો થેન્ક યુ સો મચ. અને હું એવું કે ફેકિઝમ નથી કરતો. જેને મેસેજ કર્યા હશે એ લોકોને ખબર જ છે કે એમને શું મેસેજ કર્યા હતા, શું નહીં. અને હું એવું કે ખોટું તો બોલતો નથી કે ભાઈ ના હું એમને કહેતો હોય કે ભાઈ હા ઓના આવ્યા હતા, એના હતા. જે છે એ જો 4 કે 5 મેસેજ આવ્યા હતા અને 3 કે 4 ફોન આવ્યા હતા, બરાબર, રિલેટિવ્સના ને એના કે ભાઈ તું છે ને આવું કર, પેલું કર. એટલે બસ બધા પોતપોતાના અલગ અલગ સજેશન આપ્યા, એમાંથી આપણે 2-3 અપનાવ્યા છે. એટલે એનાથી આપણને ઘણી બધી સારી એવી અસર થઈ ગઈ છે. બસ મેં કીધું લાવો તમને અપડેટ આપી દઈએ, બીજું તો શું હોય. તો બસ બપોર પડી ગઈ છે અને આપણે રોજની જેમ મોબાઈલ સ્વાઇપ અપ કરતા હતા તો એક કેવા ન્યૂઝ આવ્યા. પહેલાં તો તમને બધાને રીલમાં આડું આવ્યું હશે કે અલ્લુ અર્જુનને એરેસ્ટ કર્યો છે. કંઈક સમથિંગ શું હતું, કંઈક કોઈક લેડીઝ ઓફ થઈ ગયા હતા, મતલબ એમની ડેથ થઈ ગઈ હતી થિયેટરની અંદર. તો એના લીધે FIR થઈ હતી. તો અત્યારે એને પકડીને લઈ ગયા. એ તો આગળ શું અપડેટ હોય. બાકી પુષ્પા છે, ઝૂકેગા તો નહીં. તો બસ એના જેવું છે બધું જોરદાર. બાકી એક બીજા અપડેટ કેવા હતા ખબર? એ તો મેં એમ પોઝ કરીને રાખ્યા તમારા લોકો માટે કે ભાઈ ભરત જૈન કરીને એક છે મુંબઈની અંદર, ભીખ માંગે છે, મતલબ બેગર છે. એ કેટલા કમાતા હશે? અંદાજો મારો, જસ્ટ અંદાજો. એમ કમેન્ટ મારો તમે મને કે કેટલા કમાતો હશે ખબર છે? લગભગ IT ડિપાર્ટમેન્ટના મોટા હોય ને એટલો પગાર. તમે કમેન્ટ કરીને મને કહેજો, હું તમને એવું હશે ને તો કાલે કહીશ. જો એટલું તમને કહી દઉં કે મુંબઈની અંદર એનો 2 BHKનો ફ્લેટ છે. ભિખારી છે પણ મુંબઈની અંદર 2 BHKનો ફ્લેટ છે. મુંબઈના 1 BHKના ફ્લેટના ભાવ છે ને આપણા અહીંયા બંગલાના ભાવ હોય ને 70-80 લાખ એટલો હોય છે. સમજી લીધું? અરાઉન્ડ 50 લાખ તો પકડી જ લો. 1 BHKની પ્રાઇસ કહું છું, મુંબઈની અંદર 1 BHKની પ્રાઇસ. સારો એવો લેવી છે, મોટા બાંધકામવાળો. બાકી નાના બાંધકામની આસપાસની વાત કરો તો 1 BHKના 40 લાખ તો મિનિમમ એમ 40 to 30 લાખ તો બરાબર. એટલે તમે ને 2 BHKનો ફ્લેટ છે. એટલે તમે કમેન્ટ મને કરજો કેટલા કમાતો. હું આનો સ્ક્રીનશોટ પાડીને રાખી લઉં છું તમારી સામે. મસ્ત. જો અવાજ આવ્યો કચક કચ. અરે આ અવાજ ઉપરથી તો ગીત યાદ આવી ગયું. પુષ્પા 2માં છે ને, ના સાંભળજો. કિસ કરીને છે ખીચ એમ. એટલે ખીચ મેરી ફોટો નહીં, હા બીજું ગીત છે, જોજો તમે કયું ગીત છે. એ પણ મસ્ત ગીત બનાવ્યું છે, સારો એવો ડાન્સ કર્યો છે. એક્ટ્રેસે શ્રી લીલા એવું કંઈક નામ, હા શ્રી લીલા નામ છે એક્ટ્રેસનું. મને નહોતી ખબર. દિવ્યાએ મને કાલે કેમ કીધું હતું, મેં કીધું એનું નામ, તો દિવ્યાએ કંઈક કીધું હતું મને, શ્રી લીલા. 99% તો શ્રી લીલા જ છે. આઈ એમ નોટ શ્યોર અબાઉટ દેટ. બાકી તમે આ કમેન્ટ કરજો એનું મંથલી ઇન્કમ કેટલી હશે. મેં સ્ક્રીનશોટ પાડીને રાખ્યો. તમને આજનો ટાઈમ જો અત્યારનો છે ને 2:47 થઈ રહી છે, બરાબર. હું તમને કાલનો આ સમયનો સ્ક્રીનશોટ બતાવીશ. એવું બી નહીં કે તમને ખોટું એડિટિંગ બરાબર. અને સારા એવા પેજ એમ તમે લોકો એને ફોલો કરતા જ હશો. લગભગ 99% લોકો આપણે જોવાવાળામાંથી. ના કરતા હોય તો એને ફોલો કરી દેજો, બીજું તો શું. બાકી અમારા જેવા લોકોને જરાક ફોલો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર. અહીંયા સુધી તમે વ્લોગ તો જોઈ જ રહ્યા છો, જોતા જ હશો ને, તો બસ કરજો યાર. અને બાકી એ કમેન્ટ કરજો કે મંથલી કેટલું કમાતો હશે. 2 BHKનો ફ્લેટ તો છે જ એનો મુંબઈમાં. અને ભીખ માંગીને કેટલું કમાતો હશે. મોટા ITના જે હોય ને સેક્ટરમાં એ લોકો એટલું કમાતા હોય. એટલે જરાક એ લેવલનું લખજો કમેન્ટમાં કે કેટલું કમાતો હશે, બરાબર. આવું છે ઇન્ડિયામાં. બોલો, વિચાર કરો. મોટા IT સેક્ટરના અધિકારી કમાય ને એટલું ભીખ માંગીને કમાઈ લે છે ભાઈ. એમાં બી આવડત હોવી જરૂરી છે ને. એવું તો કંઈ નથી, બધાને મળી જ જાય. તો બધા ઈ જ કરવા માંડે ને. ખોટું ભણવાનું કાંઈ લેવા દે, ઈ જ કરે. ભણવું પણ જરૂરી છે. એટલીસ્ટ ગ્રેજ્યુએશન કરવું તો જરૂરી છે. એટલું તો તમે ભણેલા હોવા જોઈએ કે તમને ભવિષ્યમાં કંઈ બી તકલીફ પડે ને તો ગ્રેજ્યુએશનના આધારે તમને ગમે તે જગ્યાએ નોકરી તો મળી જાય.
કારણ કે ગ્રેજ્યુએશન તો હવે લગભગ બધી જગ્યાએ કમ્પલસરી થઈ ગયું, એટલે કોમર્સ સાયન્સ કે આર્ટ્સ ગમે તેમાં તમે કર્યું હોય પણ એ કરવું જરૂરી છે. માસ્ટર ના કરો મારી જેમ, મેં માસ્ટર નથી કર્યું, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે. હોય એવું કંઈ ના હોય, એટીકેટી આવી હોય, પાસ ક્લાસ, સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, ડિસ્ટિંક્શન, એમાંથી કાંઈક તો હોય પણ કરવું જરૂરી છે. તો બસ કંઈ નહીં, તો એમ બેચલર એટ એમ કહેવાય ને, ડિગ્રીવાળા. તો બસ કંઈ નહીં, ચલો હવે આપણે આરામ કરીએ થોડીક વાર, પછી પાછા કામ ધંધે વળગીએ. કાર્તિકભાઈની લોકો આવે એટલે ચા પાણી કરીએ, બરાબર. બંસલ આવી ગયો છે. બંસલે કાર્તિકને એવું કીધું એ ચા ઠરે ને ચા વાળા હજી આયા નહીં. બંટો ખોટું કેમ બોલ્યો તું? તને લાગે વહેલો આવશે? એને કોણ રોકી લીધું તું? એને રોઈકો? દંડો માર્યો કે નહીં? કેમ પ્રોટેક્શનમાં? એટલે તે મુઈકા જલસા એ નહીં. પણ તો બંસલ ભાઈ ચા વાળાને ફોન કર્યો, હું ચાની રાહ જોઉં, કેદી આવે ખબર નહીં. આવશે આજે? બ શટર નીચે છે. ખબર હે તારી સલમાન જેવી બોડી છે, 6 પેક એબ વાળી. પેલા એને અહીંયા બોલાવ પેલા, નહીતર તું ભરાઈ જઈશ. ઓલો કાર્તિક આવી જાય તો આવી ગયો લાગે. ઓલો આવી ગયો ને? હે કાર્તિક આવી ગયો? ઓલો આવ્યો તો કાર્તિક નહીં આવ્યો ને? પેલા ઓલા ને અહીંયા બોલાવી ને તો ઓલો કે ક્યાં ચા ઠરે નહીં લાગ. આવ્યો એમ કે ફટાફટ અહીંયા આવ પેલા. તો આ આવી ગયો છે અહીંયા. ઓય બચી ગયો. બંટુ ને તાર માર ખાતા છે. કેમ ખબર હે? બંટુએ શું કીધું ખબર ઓલા કાર્તિકને કે ગોપાલ ચા ભરીને વયો કે ચા ઠરે. તું ક્યાં આવ્યો તો? તું તો હજી આવસ. એની તો વાત કરું, એ રસ્તામાં ભર એની. એલા યાર તું તો કપ પાછા ખીચામાં મૂકી દેસ. એટલે તારે હજી થોડીક વાર પછી આવવાનું હતું. હવે હું જો ઓલો આવી ગયો છે એટલે હજી ચા તું ભરસ ને. આને શું કીધું ખબર? ગોપાલ ચા ભરીને વયો ગયો. તારા ખોટા નામ વટાવે. કે આવ્યો છો તો મન નથી લાગતું આવશે આજે. તું ચા ભરીને વયો જઈશ તો સારો એનો ફાયદો. તાર શેનો ફાયદો? અરે એમ નો હોય કે તમે ચા લખો એટલે મારા તો ફાયદો છે. એક કામ કર, એક ચા લખી નાખ, કામ થાય પૂરું. પાછી નો નખાય. દોઢ લાખ ના યાર, દોઢ. તને કેટલી વાર ક્યાં બહુ વળી કરે કા? અરે ગોપાલ ને તારા હેરાન નો કરવો. નહીં તો ગોપાલ તને પુલ ઉપરથી ઘા કરી દે. મન નો કેતો. જય દ્વારકાધીશ. આવ્યો બેઠો થઈ જાય જલ્દી. આવ્યો પાર્કિંગ કરે અહીંયા. એની જોડે સ્કીમ આપણે એમ કે કાલનો વ્લોગ જોજે, તને ખબર પડશે, બરાબર ને? આવો કાર્તિકભાઈ આવો. તમારી જોડે રાજ રમત રમાઈ ગયા. ના એવા ગંદા માણસ છીએ અમે કે તને એઠી ચા પીવરાઈએ. ઠીક છે હવે તારામાંથી એક ઘૂંટડો માર લઈએ, બાકી એવું ના કરીએ. આપણે ગમે એ કપ ઉઠાય. એને એવું જ લાગ્યું હોય કે તમે કંઈક ગડબડ. તું કાલનો વ્લોગ જોજે સ્પેશિયલ તારા માટે. કેટલું વસ્તુ બોલવામાં આવી છે ને. હા એ તું જોજે. ગોપાલ હતો કે આ હતો જે હતો એ બરાબર. તું કાલે જોજે એટલે તને ખબર પડે. અને કાર્તિકભાઈ નો મોબાઈલ થઈ ગયો છે ચાલુ. એટલે એ તને ખબર હે બંટા, આજે કાર્તિકે શું વાયદો કર્યો ખબર હે? એનો મોબાઈલ ચાલુ થઈ જાય ને તો આપણને બેન ચા પીવડાવવાનો. એ તો ચલા આ તો ગોપાલની ચા હે. ગોપાલની ચા નહીં, આપણે શેની ચા ની વાત થઈ? રવેચીની. ના બંટો, આ તો શેઠની ચા હે. તારી ચા ક્યાં? આ તો શેઠે પીવરાવી ગણાય. ના એ ભાઈ નું કાંઈ ન હોય, કાંઈ તારી ચા હોય. લે એ કે ભાઈ ની ચા હે. બંટો આમ નો હોય. તને મજા આવી ગઈ છે ને મોબાઈલ ચાલુ થઈ ગયો અને એમાં પાછું બેકઅપ એમને એમ રહ્યું એટલે
ઈ તો 2 કપ તો એમનો જ લેવાનું હતું. તું કાલે હવે અવાજ નહોતો નીકળતો આજે સવારે તારો અરે મારો હો બંટો કાલનો તું વ્લોગ છે અવાજ નહોતો નીકળતો એવું થતું હતું વાતું કરસ સાલા જૂઠા છી એવું છી થઈ જ ગયું તો ચી વારી ઘરે પહોંચી ગયા ને દિવ્યાએ મારી જોડે ને મોઝરેલા ચીઝ મંગાવ્યું છે એટલે મને ગેસ કરવાનું કીધું હતું તો મેં તો ઇન્સ્ટાગ્રામમાં ગેસ કર્યું હતું કે નાન કાં તો કુલચા પછી મેં કીધું કુલચા જશે લગભગ લિસ્ટ ને એવું બધું બતાવ્યું હતું હવે એને મારી જોડે છે ને મોઝરેલા ચીઝ મંગાવ્યું તો કદાચ ચીઝ ગાર્લિક નાન પણ હોઈ શકે એ તો હમણાં થોડીક વારમાં આપણને ઘરમાં છે એટલે ખબર પડી જ જશે એટલે બેલ મારીએ બેલ મારવાનું કીધું ગામે એટલે જોઈએ હવે બેલ તો મારે છે મેડમ ખોલે છે કે મારે ખોલવાનું છે લ્યો મને કહી દીધું ખોલવાનું તો હવે ખોલીએ પછી મળીએ ઘરમાં આવી ગયા છે આપણે દિવ્યાએ શું લગાવ્યું છે ખાઈને હું ક્રીમ લગાવતી હતી એટલે ઓય રે ઓય મેં તો કીધું સુઈ થઈ ગયું તો અહીંયા ક્રીમ લગાવે છે એટલે મને એમ કહી દીધું ખોલ આ શેની સુગંધ આ આટલી બધી નાન બની ગઈ હે ના નથી અને મેં તને ઇન્સ્ટામાં રિપ્લાય આપી દીધો તો તને જમવા નથી મળવાનું કા તે ગેસ સાચું નથી કર્યું ગેસ કરું કે ન કરું ઘરે આવી ગયો એટલે જમવું તો પડશે હવે ઠંડી એટલી બધી છે કે હું હવે બહાર જઈશ નહીં બરાબર આપી દેશું દર્દીને જમવાનું બીજું શું. અને દિવ્યાએ મારી જોડે છે ને મંગાવ્યું તું મોઝરેલા ચીઝ જે પ્રમાણે મેં તમને કીધું તે પ્રમાણે એટલે કદાચ ગાર્લિક કુલચા હશે કાં તો ગાર્લિક નાન હશે બાકી ચીઝ વાળી આઈટમ છે તો ખાઈ પીને મોત તો કરી જ લેવાની હોય ને એટલે જોઈએ હવે આગળ પહેલા તો હું ફ્રેશ થઈ જાઉં પછી મળીએ આગળ હા સ્ટફ ગાર્લિક નાન નહીં સ્ટફ ગાર્લિક ચીઝ બ્રેડ શું સ્ટફ શું બોલી ફરી બોલ સ્ટફ ગાર્લિક ચીઝ બ્રેડ બનાવવાની છે એટલે ગાર્લિક બ્રેડ બનાવવાની છે તો અને બ્રેડ બી ઘરે પૃથ્વી ફોન આવ્યો હોય કે કઈ લેવાનું છે એમ બ્રેડ ઘરે બનાવી મેં બ્રેડ ઘરે બનાવી યસ યુ કાન્ટ બિલીવ જોઈએ હવે કેવી બ્રેડ બનાવી છે ઘરે એટલે હવે એક્સપેરિમેન્ટ જ છે ને લગભગ તો આજે એટલે હવે કરી લઈએ કોઈ દિવસ એને મને એવું ચોખવટ જ કરી કે બ્રેડ બનાવતા આવડે એટલે હું ફ્રેશ થઉં ને પછી પહેલા વાત કરીએ બરાબર પહેલા તો ફ્રેશ થઈ જાઉં જો પૃથેશ જોડે આપણે વસ્તુ મંગાવી હતી આવી ગઈ છે પણ થમ્સ અપ પૃથેશને પીવા નથી મળવાની તો આપણે એક માટે જ છે આપણે બહુ ટાઈમ પછી થમ્સ અપ પીશું બરાબર એઝ યુઝ્યુઅલ આઈ સેડ મોઝરેલા ચીઝ તો બસ જો એ આવી ગયું છે બધી આપણે અમૂલની જ આઈટમ યુઝ કરી છે એટલે મસ્ત ટેસ્ટ આવે બરાબર પ્લસ મેં ચીઝ ક્યુબ મંગાવ્યા હતા ઓકે એ બી આવી ગયા છે તો હવે આપણે છે ને એ ફ્રેશ થાય ને ત્યાં સુધીમાં આપણે છે ને ચીઝ ડીપ બનાવી લઈએ કારણ કે તમને ખબર હોય ગાર્લિક બ્રેડની જોડે છે ને ખાવા માટે એ લોકો ચીઝ ડીપ આપતા હોય તો એ બી આપણે ઘરે જ કેવી રીતના બને ને એ ચલો હું તમને રેસીપી કહું 10 મિનિટ થઈ ગઈ છે 10 મિનિટમાં અમે લોકોએ મમ્મી યાર વાતય કરી લીધી મેં બીજી અહીંયા વણીએ નાખી મસ્ત જો આમાં આપણે ઉપરથી બી છે ને ફરીથી ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખ્યા છે ટેસ્ટ વધારવા માટે તો પૃથેશ રેડી આ એક નાની છે જો લાવો લાવો ફટાફટ આમાં દો મેલ્ટ થયું ચીઝ જો આ રે આ પ્લેટ રાખી છે પ્લેટમાં દિયો એટલા ખાયો કા મસ્ત થઈ ગઈ છે જો નીચેની સાઈડ ક્રિસ્પી મસ્ત વાહ વાહ ફટાફટ ચીઝ નીકળે મને દઈ દે જો તો એની એક્સાઇટમેન્ટ મમ્મીના છે ને ફ્રેન્ડ એમની જોડે હતા તો એ કે દિવ્યા કે તું કે કેફે ખોલી લે તો હવે ટૂંક સમયમાં આપણે ખોલવાના જ છીએ કંઈક તમને નવું જોવા મળશે જો પૃથેશને આપણે ફોન આપી દઈએ એની એક્સાઇટમેન્ટ કહેશે ત્યાં સુધીમાં આપણે બીજી ગાર્લિક બ્રેડ મૂકી દઈએ જો ગરમા ગરમ ધુમાડા બંધ નીકળી રહ્યા છે ને આમાં જો ઓલું પીઝામાં થાય ને એમાં હા 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 રહેવાતું નથી ઠરેની રાહ જોવી પડશે શું કરું ગરમા ગરમ બટકું ભરાઈ ગયું મજા આવી ગઈ વાહ દિવ્યા વાહ કે ભાઈ ડોમિનોઝ જેવી લાપીનોઝ જેવી મસ્ત એ બધા કરતા આવું જોરદાર આપણે બધું ઓરિજિનલ વાપરું હોય ને એટલે અમૂલનું છે એનો કોઈ અમૂલનો યુઝ ના કર્યું હોય જોરદાર ભાઈ સારું ચાલ મસ્ત એન્જોય કર હું ફટાફટ હવે ખાઈ લઉં હવે પછી પેલા વાતો કરી આપણે આગળ આગળ મમ્મી જોડે દિવ્યાની ને એની વાતો ચાલુ છે 10,000 વાળી જોરદાર અહીંયા
બે જણા કઈક લાખો કરોડની વાતો કરે, આપણા તો કામની વાત ને. તમે બે કરો ભાઈ અમીર લોકો વાત, અમે લોકો નો કરીએ છીએ. જો ઓહો હો જવા દે આપણે કઈ બોલીએ કે એમ નથી. કેટલી બધી કરોડોની વાત કરો. સો બસ પ્રોસેસે મસ્ત 20-25 ગાર્લિક બ્રેડ ખાઈ લીધી છે અને આનો ગાર્લિક બ્રેડ સોરી 5 ખાધી, પૂરેપૂરી 5 તો ખાધી. યસ, તો એટલી છે ને આપણે જે માપ હતું ને તમને ફૂલ વિડિયો છે ને નેક્સ્ટ માં જોવા મળશે, કારણ કે અમે છે ને 2 વિડિયો અલગ બનાવ્યો છે. એક રેસીપી વાળો વિડિયો અલગ હશે, આમાં આ જ ચેનલ માં તમને જોવા મળશે. એમાં બી થોડુંક ફન છે, પણ એમાં એવું હતું લેન્થ વધી જતી હતી ને, અડધી કલાક ઉપર જતો રહ્યો તો 45 મિનિટનો થઈ જતો. એટલે તમને રેસીપી ખાલી જોવી હોય તો અલગ બ્લોગ આવશે. આ તો તમને રેગ્યુલર મળવાનું રેસીપી પ્રોપર જોવા માટે, બીકોઝ મેં ઇન્સ્ટાગ્રામ માં મૂક્યું હતું ને તો 6-7 જણાના મને રિપ્લાય આવ્યા હતા, દિવ્યા અમારે બી બનાવી છે તો સરખું તું વિડિયો મૂકજે. એટલે હું વિચાર્યું કે રેસીપી નો અલગ જ બનાવી. એટલે હવે કદાચ આવી રીતે ફ્યુચરમાં પણ અલગ આવી શકે છે. કદાચ દિવ્યાની નવી ચેનલ પણ ના, ચાલુ મારાથી કરીએ 2 ચેનલ મેનેજ નથી થતી, બીકોઝ પછી અમને ટાઈમ ન મળે. એટલે તમને છે ને આમાં જ જોઈ લેવાનો વિડિયો. અમે અલગ મારી ચેનલમાં નહીં, રેસીપીનો કદાચ અલગ બ્લોગ મતલબ કે મારો અલગ બ્લોગ, રેસીપીનો અલગ બ્લોગ. તો ફૂલ વિડિયો છે ને અલગ જોવા તમને મળી જશે. બાકી જો ફાઇનલી ડિટેલ રેસીપી વિડિયો ફાઇનલી હું મારા તે સાસુમાં પાસે ડિમાન્ડ કરી તો તમે સાંભળી જ લીધી હશે, બીકોઝ અમારા કુટુંબમાં આવી રહ્યા છે મેરેજ. પોણી કલાક વાત થઈ, પોણી કલાક. કેટલી ડિમાન્ડ કરી ખબર? મેં કીધું છે ને 10,000 વાળા ચોલી લઈ દેજો, પછી 13-15,000 વાળી એક સાડી લઈ દેજો. અને મેં કીધું એક શું લેવી મમ્મી, 2-3 લઈ જ લેજો ને. અને પછી ડાયમંડ ના સેટ ને એવું બધું એમ. અને શું હમણાં મારી કમર થોડીક મોટી થઈ ગઈ છે તો પછી અત્યારે આ માપનો જ કંદરો લઈ લેવાય ને. એટલે તમે કહી દીધું પેલા કમર પતલી કર, પછી મમ્મી મેં કીધું એક કંદરો બી લઈ લેજો મમ્મી જોડે. એટલે મમ્મી એટલા છે ને, મમ્મી કોઈ ડિમાન્ડ પૂરી કરવામાં નહીં આવે ને નહીં આવે, બરાબર? મમ્મી થોડાક છે ને ટેન્શન લઈ લેતા ને હસતાઈ હતા. ભાઈ પપ્પાને કહેતા જો તમારો બહુ જો, પણ શું કરું મમ્મી છે ને હાથે કરીને મને એવું કે મમ્મી જ્યારે અહીંયા આવે ત્યારે કે દિવ્યા તને ઓલું લઈ દઉં, તને ઓલું લઈ દઉં. લગનમાં મેં તને આ નહોતું લઈ દીધું, દિવ્યા તારે આ લેવું છે ઓલું લેવું છે એટલે પછી એમ જ કહો મને સોનું ચાંદી નહીં ચાલે. મેં તો મેં તો ખાલી આ માંગ્યું. મેં કીધું મને હે ને અલગ થેલી મોકલાજો, કારણ કે આ બાયડી મારી, આ બાયડી નહીં બાયડી ક્યું ઓરડી એ છે ને, આ બોટલ છે ને છુપાડીને રાખી દે. રોજ એક બોટલ મુખવાસ કોણ ખાય? એટલું બધું ખાઈ જાય. જો પાછું મોઢું ચાલુ થઈ ગયું મુખવાસ ખાવામાં. આવી અમારી વાતો ચાલતી રહેશે, તમને વધારે બોર નથી કરું. આ વિડીયો જોઈ લેવા પછી નેક્સ્ટ વિડીયો છે ને કેવી રીતના પરફેક્ટ ઘરે વિધાઉટ બ્રેડ, ઘરે જ બ્રેડ બનાવીને કઈ રીતના ગાર્લિક બ્રેડ, સ્ટફ ગાર્લિક બ્રેડ તમે બનાવી શકો એ જોઈ લેજો. મસ્ત ઘરે ટ્રાય કરજો, કારણ કે મને એ 2-3 જણા એમ કીધું કે ચોટી જાય છે પેનમાં યા તો કાચી રહે છે, તો એવું બધું ના રહે ને એના માટે લોટ પરફેક્ટ બાંધજો. બસ એ વિડીયો જોઈને પછી કઈ તમારી ક્વેરી હોય ને તો મને મેસેજ કરજો. બાકી બાય બાય, ગુડ નાઇટ. હું બહુ થાકી ગઈ છું, કાલે મળીએ. લાઈક શેર કમેન્ટ કરી દેજો. હા જો હમણાંથી ભૂલી જતી હતી, વ્લોગમાં આવતી નહોતી તો કાલ મેં યાદ કરે તારો ડાયલોગ મારે બોલવા પડે તો તું જરાક ધ્યાન રાખ, બોલતી જા. તો બસ કઈ નહીં, આવી હસી મજાક ચાલતી, હસી મજાક ચાલતી લઈ જાઉં છું. બાય બાય. હસી મજાક ચાલતી રહે. આપણે છે ને મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરી દેજો.